ઈશ્વર ઇન્દ્ર હતા, એના પ્રભાવથી એ પ્રિયવત તેમજ ઉત્તાનપાદ મનુના એ પુત્રો હતા. એ બંને પુત્ર દોહિત્રથી વંશથી છવાઈ ગયો હતો. અને ત્રીજી પુત્રી એનું નામ પ્રસૂતિ હતું. એ ત્રીજી પુત્રીના એ લગ્ન છે એ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિની સાથે એમના વિવાહ થયા છે. અને મૈત્રેયજી કહે છે કે કરદમજીની 9 પુત્રીઓ હતી, જેમને 9 બ્રહ્મર્ષિઓની સાથે પરણાવી છે. ત્યારબાદ એ વંશની અંદર મરીચી ઋષિના પત્ની એ કરદમજીની પુત્રી કલા નામથી જે પુત્રી હતી એને કશ્યપની સાથે પરણાવી અને એ પૂર્ણી નામના 2 પુત્ર ઉત્પન્ન થયા છે. અને એ વંશની અંદર એ પરંપરાની અંદર વિદુરજી કહે છે પૂર્ણિમાને વિરજ અને વિશ્વક નામના 2 પુત્ર થયા. અને એ પુત્રમાં દેવકુલ્યા નામે એક પુત્રી થઈ. અને એ જ પુત્રી બીજા જન્મની અંદર શ્રી હરિચરણોના પ્રક્ષાલનથી એ દેવ નદી ગંગા સ્વરૂપે પ્રગટ થઈ. અને અત્રિની પત્ની અનસુયાથી 3 પુત્ર ઉત્પન્ન થયા છે. દત્તાત્રેય, જેને આપણે દત્તાત્રેય ભગવાન કહીએ છીએ, દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા 3 પુત્ર ઉત્પન્ન થયા છે. અને એ ક્રમશઃ 3 દેવતાના અંશાવતાર કહેવામાં આવે છે. બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને શિવ. વિષ્ણુના અંશથી એ દત્તાત્રેય, શંકરના અંશથી દુર્વાસા અને બ્રહ્માના અંશથી ચંદ્રમા. આ 3 દેવતાઓ પ્રગટ થયા છે. અને એ વંશની અંદર ભગવાન દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા છે. એમની વિસ્તારપૂર્વકની કથા છે. અત્રિ અને અનસુયાનું ચરિત્ર અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. અનસુયાનો અર્થ શું થાય સંસ્કૃતની અંદર? અત્રે ગૃહે સુરશ્રેષ્ઠા, કે જેનામાં અન્ય કોઈ પ્રત્યે દોષ નથી ને, એટલે કે ઈર્ષા નથી, એને અનસુયા કહેવાય. અનસુયાનો અર્થ બીજો ઈર્ષા પણ થાય, એટલે કે કોઈ પ્રત્યે દ્વેષ નથી, એની દ્રષ્ટિમાં દોષ નથી, એને કહેવામાં આવે અનસુયા. તો અત્રિ મહારાજ અને અનસુયાના વંશની કથા અહીંયા બતાવે છે. તો એ કથાને આપણે સમજીએ તો સ્વયં પરમાત્માના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે ભગવાન શિવ, એ 3 દેવતાઓ પુત્ર બનીને પ્રગટ થયા છે અનસુયાને ત્યાં. અને આપણે એના દર્શન કરવા જઈએ છીએ ને. જુનાગઢ ની અંદર આપણને રેવતાચલ પર્વત પ્રાપ્ત થયો છે. જે ગિરનાર છે ને, એને રેવત રાજાનો પુત્ર છે એ ગિરિરાજ. રેવતાચલ પર્વત કહેવામાં આવે છે. તમે જો ઊંચા શિખર ઉપર ભગવાન ગિરનારી મહારાજ દત્ત ભગવાન બિરાજે છે. એની પ્રદક્ષિણાનું મહત્વ વામન પુરાણમાં છે. આપણે કાર્તક મહિનામાં 11 થી પૂનમ સુધી એની પ્રદક્ષિણા કરીએ છીએ ને 5 દિવસ આખા ગિરનારની. એ કોઈ સામાન્ય પર્વત નથી. એની વામન પુરાણમાં વિસ્તાર પૂર્વકની કથા છે કે ગિરનાર પર્વત કેવી રીતે અહીંયા સ્થાપન થયો છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, એ વામન પુરાણમાં છે.
એ પર્વતનું, એ રેવતાચલ પર્વતનું કરોડો વર્ષનું આયુષ્ય છે. અને એની તમે જીવનની અંદર એકવાર પ્રદક્ષિણા કરો એટલે તમારું જીવન ધન્ય થઈ જાય. ત્રિવિધ તણા, તમારા જે દોષ છે ને એનો નાશ થઈ જાય અને એની અખંડ કૃપા રહે છે. એટલા માટે ભગવાન દત્ત ભગવાનની પરિક્રમાનું મહત્વ છે. અને એ જ ભગવાન દત્ત સ્વરૂપે અનસુયાને ત્યાં આવે છે. નારદજીની એક ટૂંકસારની કથા જે આપણે સમજી લઈએ કે નારદજી એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ જે બિરાજે છે ત્યાં જાય છે. અને ત્યાં જઈ અને નારદજી કહે છે લક્ષ્મીજીને, સાવિત્રીને અને ઉમા પાર્વતીને કે હું તો એકવાર અનસુયાને ત્યાં ગયો ને, એના હાથની એટલી બધી મીઠી રસોઈ છે, એટલી મધુરતા છે કે એના જેવી તો આ બ્રહ્માંડની અંદર કોઈ રસોઈ ન બનાવી શકે. જે શરીરને પુષ્ટ કરનારી રસોઈ છે. એટલે લક્ષ્મીજીને, પાર્વતીજીને અને સાવિત્રીજીને એને એમ થયું કે એવી રસોઈ વાળી કોણ બનાવે છે, એટલી બધી મીઠાઈ કોની રસોઈમાં છે. નારદજીએ કીધું કે એ તમારે જોવું હોય ને તો અત્રીને ત્યાં જવું પડે, અનસુયાની રસોઈ જમવી પડે તો ખબર પડે એની જેવી રસોઈ કોઈ નથી બનાવતું. અને એ વાત છે ને એ ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુ પરમાત્મા સાંભળે છે કે એટલી બધી મધુર રસોઈ બનાવે છે તો એ અમારે ભોજન કરવા માટે જવું છે, એની ભિક્ષા લેવા માટે જવું છે. અને અંશુએ પણ ઉપાસના કરી હતી પુત્રની પ્રાપ્તિ કરવા માટે કે ભગવાન તમે સ્વયં મારે ત્યાં પુત્ર બનીને આવો. જો આ બધા ચરિત્રમાં છે ને ભગવાન જ પોતે પુત્ર બનીને આવ્યા છે. દેવહૂતિએ કપિલ ભગવાનને પ્રાર્થના કરી એટલે પુત્ર બનીને આવવું પડ્યું ને. અહીંયા અનસુયાજી પણ એ જ પ્રાર્થના કરે છે કે પરમાત્મા તમારે અહીં આવવું પડશે. આ બધાની ભક્તિઓ કેવી હશે, તમે આ ચરિત્ર સાંભળો ખાલી કે એના પુણ્ય કેવા હશે, એના ભાગ્ય કેવા હશે કે પરમાત્માને પુત્ર બનીને આવવું પડે છે. દેવકીજીએ પ્રાર્થના કરી તો ભગવાન કૃષ્ણને પુત્ર બનીને આવવું પડ્યું. કૌશલ્યાજીએ પ્રાર્થના કરી તો ભગવાન રામને આવવું પડ્યું. આવા અનેક ચરિત્રો છે. અને ભગવાનને અહીંયા આવવા માટે માની જરૂર પડી છે, જન્મ ધારણ કરવા માટે. એટલે અત્રી અને અનસુયા પરમાત્માના જપ કરે છે અને એના અંશની અંદર એમણે ભાગવતજીમાં લખ્યું છે કે પ્રાણાયામેન સંયમ્ય મનો વર્ષ શતમ મુનિ અતિષ્ઠ દેકપાદેન નિદ્વંદો નીલભોજન. એ પુત્રોની પ્રાપ્તિ કરવા માટે કયું વ્રત કર્યું છે? 100 વર્ષ સુધી યોગ ઉપાસના કરી છે અને 100 વર્ષ સુધી વાયુ ગ્રહણ કર્યો છે. આપણે આ વાત સાંભળીએ ને તો આપણને ડાયરેક્ટ સીધી ના સમજે કે વાયુ ગ્રહણ કરીને કેવી રીતે રહ્યા હશે. તો ઘણા બધા ભક્તો એવા છે, ચરિત્ર એવા છે કે જેને માત્ર વાયુ ગ્રહણ કરી અને પરમાત્માની ઉપાસના કરી છે. તો 100 વર્ષ સુધી તપ કર્યું અને એના પ્રભાવથી એને ત્યાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ દત્તાત્રેય સ્વરૂપે આવે છે. એ કથાને આપણે ટૂંકની અંદર સમજીએ તો એમને ત્યાં
પરમાત્માને ભિક્ષા માટે પ્રગટ થવું પડ્યું છે. એ સમયમાં ઉપાસના પૂર્ણ થઈ એટલે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા સ્વરૂપે અનસૂયાને ત્યાં એ બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. એમની કથા છે. ત્રણેય દેવતાઓ ત્યાં ભિક્ષા માટે આવે છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. તો અનસૂયાજીને કહે છે કે તમે મને, હે માતા, ભોજન માટે ભિક્ષા આપો. અને ત્યારે એને કહે છે કે તમે ભિક્ષા આપો, પણ અત્રિ ઋષિ, ઇન્દ્ર મહારાજ અને નારદજી કહે છે કે તમારે એમને ભિક્ષા આપવી હોય ને તો નિર્વસ્ત્રે એ ભિક્ષા ગ્રહણ કરો. તો અનસૂયાજી તો સુશીલ પત્ની હતા, અત્રિના સંસ્કારી હતા, કે આ ત્રણ દેવતાઓ નિર્વસ્ત્ર થાય તો મારે એને ભિક્ષા કેમ દેવી? કારણ કે એ અનસૂયાની પાસે પતિ ધર્મ હતો અને પતિને જ એ પરમેશ્વર માનતા હતા. એટલા માટે હાથમાં અંજલિ લઈ અને કીધું કે એ પરમાત્મા, મેં અત્યાર સુધી મારું અખંડ પતિવ્રતા વ્રત છે એ જાળવ્યું હોય તો આ ત્રણેય દેવતાઓ છે ને, એ ત્રણેય પુરુષો બાળક બની જાય. કારણ કે આંગણે આવે એને ભિક્ષા દેવી પડે. ત્યારે એ પતિવ્રતાના પ્રભાવથી, એ વ્રતના પ્રભાવથી એને અંજલિ છાટી અને એ ત્રણેય દેવતાઓ 5 વર્ષના નાના બાળક બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એકદમ બાળક સૌમ્ય સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે શાસ્ત્રમાં કીધું છે કે બાળક જ્યાં સુધી 7 વર્ષનું થાય ને ત્યાં સુધી કદાચ નિર્વસ્ત્રે એ સ્ત્રીના દર્શન કરે તો એમાં કોઈ દોષ લાગે. એટલા માટે 5 વર્ષના બાળક બની ગયા. કારણ કે પતિવ્રતા એમનો ધર્મ પણ હતો. એટલે કે હવે કઈ વાંધો નહીં, હવે તમે તારે આવી જાઓ એટલે હું તમને ભિક્ષા આપી દઉં. આ તો ભગવાન છે ને એ ત્રણેય દેવતાઓ ત્યાં અટવાઈ ગયા કે આપણે તો આવ્યા હતા ભિક્ષા લેવાના, આપણે બાળક બનાવી દીધા છે આના પતિવ્રતાના પ્રભાવથી. પરમાત્માને તો ત્રણેય દેવતાઓને ઘડી કેમ થયું કે અહીંથી છૂટશું કેમ, આપણે જાવું કેમ પાછા? આપણી ઘરે વાટ જોવે ને. લક્ષ્મીજી ભગવાન નારાયણની વાટ જોતા હોય, ભગવાન શિવની વાટ પાર્વતી જોતા હોય. ત્રણેય દેવતાઓ મૂંઝાણા, ભિક્ષા અર્પણ કરે છે. અનસૂયાજી, નારદજી વિચાર કરે કે આ ત્રણેય દેવતાઓની પસેડી અહીંયા હલવાઈ ગઈ, હવે આમાંથી નીકળી ન શકે. પછી કારણ કે આ બધું કરે છે કોણ? નારદજી. પછી તો નારદજીને ત્રણેય દેવતાઓએ કીધું કે તમે હવે આમાંથી અમને છોડાવો ને તો થાય. એટલે નારદજીને વિષ્ણુ ભગવાને કીધું કે હવે આનો એક જ ઉપાય છે, હવે અમે અહીંથી આના બાળક બની ગયા, હવે ન છૂટી શકતે. તમે એક કામ કરો, તમે લક્ષ્મીજીને પ્રાર્થના કરો, પાર્વતીજીને પ્રાર્થના કરો અને સાવિત્રીજીને પ્રાર્થના કરો, અને જો ઈ અહીં આવે ને અમને છોડાવી જાય ને તો અમે અહીંથી છૂટીએ. નારદજી ત્યાં જાય છે, ત્રણેય માતાજીને કહે છે કે હાલો હું તમને ત્રણેય દેવતાઓના દર્શન કરાવું. પછી ત્રણેય માતાજી આવે છે અને અનસૂયાજી તો ત્યાં ભિક્ષા એને પીરસે છે, ભોજન કરે છે. ત્રણેય બાળકો 5-5 વર્ષના દેવતાઓ થઈ ગયા છે. અહીંયા લક્ષ્મીજી ને પાર્વતીજી ને સાવિત્રીજી ને આવ્યા ને, જોયું ને તો કે અહીંયા ક્યાં અમારા પતિદેવ છે, અહીંયા તો કોઈ નથી, આ તો બાળકો છે. તો નારદજીએ કીધું એમ નહીં, આમ આંખ ઉગાડીને તમે જોવો એટલે ખબર પડશે આ કોણ છે. પછી નારદજીએ કીધું કે આને તો અનસૂયાજીએ બાળક બનાવી દીધા છે, આને છોડાવવા માટે તમારે આવવાનું છે. આ ત્રણેય દેવતાઓને છોડાવો નકર આના બંધનમાં આવી જશે. ત્યારે સ્વયં લક્ષ્મીજી, પાર્વતીજી અને સાવિત્રીજી ત્રણેય
અનસુયાજીને પ્રાર્થના કરે છે. તમે વિચાર કરો એની ભક્તિ કેવી હશે કે આ ત્રણેય બાળકોને તમે બંધનમાં રાખ્યા ને, એ કોઈ બાળકો નથી, અમારા પતિદેવ છે. નારદજી કહે છે આમાંથી ઓળખી લ્યો જી, આમાંથી વિષ્ણુ ભગવાન કોણ છે? લક્ષ્મીજીને કીધું ઓળખી લ્યો જી. તો લક્ષ્મીએ કીધું આમાં મને નથી ખબર પડતી મારા ઘરવાળા કોણ છે, કારણ કે ત્રણેયને એક સરખા બનાવી દીધા. એટલે વિચારમાં પડી ગયા આ પ્રભુની માયા છે, આ પ્રભુનો પ્રભાવ છે. એટલે ત્રણેય દેવતાઓને ઓળખવામાં લક્ષ્મીજી વિચાર કરે છે. અને ત્યારે ફરીથી લક્ષ્મીજીએ અને ત્રણેય દેવીઓએ પ્રાર્થના કરીને ત્યારે એના પ્રભાવથી એનું સ્વરૂપ, એ ત્રણ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે, જેને આપણે દત્તાત્રેય ભગવાન કહીએ છીએ. અને એ દત્ત ભગવાનનું મહત્વ ખૂબ જ છે. એટલા માટે ટૂંકની અંદર આ કથાને આપણે સમજીએ ને તો ઈશ્વરને પણ તમારે ત્યાં આવવું પડે છે. તમારામાં ભક્તિ હોય, તમારામાં વ્રત હોય, તમારા અખંડતા હોય ને તો એને પુત્ર બનીને આવવું પડે છે. પછી તો એમને ભિક્ષા આપે છે અને ભિક્ષા આપી એ ગ્રહણ કરી અને ત્રણેય દેવતાઓના મૂળ સ્વરૂપની અંદર ફરીથી એ લક્ષ્મીજીના પાર્વતીજીના કહેવાથી મૂળ સ્વરૂપની અંદર પ્રગટ થાય છે. ત્યારે ભગવાન દત્ત ભગવાનનું પ્રાગટ્ય થાય છે. માક્ષર મહિનાની પૂર્ણિમા આવે ત્યારે ભગવાન દત્ત પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અને એ આપણો રેવતાચલ પર્વત. પેલા આ બધા પર્વતો હતી ને એને પાંખો હતી, એ ઉડી અને જઈ શકતા. એમનું બહુ વિસ્તૃત કથા છે વામન પુરાણની, પણ એ પુરાણમાં જો વામન પુરાણની કથામાં જાઉં તો મારે શિવ ચરિત્રની કથા કરવી છે, હું નહીં કરી શકું. એટલા માટે ટૂંકની અંદર એ પર્વતોને પેલા પાંખો હતી. આ બધા જો પર્વત છે ને, ગોવર્ધન પર્વત છે, તમે વૃંદાવનમાં જાઓ તો ગિરિરાજ પર્વત છે, એની પાંખ હતી. આ એના વંશની અંદર જ છે આ ગિરિરાજ, આપણે રેવતાચલ પર્વત છે ને, એમનું આયુષ્ય બહુ મોટું છે. આ પર્વતોનું, નદીઓનું, વૃક્ષોનું, આ બધાનું આયુષ્ય બહુ મોટું હોય. તમે ઘણી વાર જોયું છે, ક્યારેક મોટું વૃક્ષ હોય, વડલો હોય કે પીપળો હોય, તો એનું મોટું આયુષ્ય હોય, ઘણા વર્ષોથી હોય. ક્યારેક પર્વત પણ એવા હોય. આપણા બધા ડુંગરાઓ છે, પર્વતો છે, એ આપણી ઘણી પેઢીઓ વહી ગઈ છે તો પણ એમનેમ છે, કારણ કે એનું આયુષ્ય એવડું મોટું છે. એમ રેવતાચલ પર્વત, ગિરિરાજ જે ગિરનાર પર્વત છે, એનું કરોડો વર્ષનું આયુષ્ય બતાવ્યું છે વામન પુરાણમાં. નદીનું આયુષ્ય પણ એવું હોય. આપણે ગંગા નદીનું ખાલી એક ઉદાહરણ સમજીએ કે જ્યારે ભગવાન પ્રગટ થયા ને તેથી ગંગાજી પ્રગટ થયા છે, હજી એમનેમ છે. એમાં કોઈથી સુકાઈ ગઈ ગંગા? પાણીનો પ્રવાહ ઘટ્યો નહીં, કારણ કે એનું આયુષ્ય એવું છે. પાણી, પર્વતો, વૃક્ષો, આ બધાનું આયુષ્ય દીર્ઘ આયુષ્ય છે. તો એ વર્ષમાં ભગવાન દત્ત પરમાત્મા પ્રગટ થયા છે. અને એની ઉપાસના પણ શ્રેષ્ઠ બતાવી છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે દત્ત ભગવાનનું? તો આપણા સંતોએ એના સ્વરૂપના વખાણ કરી અને ગાયું છે. ભગવાન દત્ત ગિરનારી મહારાજ માટે મન હરી ગયો મારું માતા અનસોયા જેની જટાની અંદર આપણે જે બીજના દર્શન કરીએ છીએ ને, એ બીજ સ્વરૂપી ચંદ્ર છે ને એ ધારણ કરેલો છે. જટા શીર પર બીજ ચંદ્ર, ગંગા કેરી ધાર, એ શિવનું સ્વરૂપ છે. એટલા માટે ભગવાનની જટામાંથી ગંગા ઉત્પન્ન થઈ છે.
એટલા માટે ભગવાનની જટામાં એક નાનકડી એવી ગંગાની ધાર છે. કાનની અંદર કુંડળો પરમાત્માએ ધારણ કરેલા છે અને એક કુંડળ ધીમે ધીમે જેમ એક સુવર્ણની ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એમાંથી જેમ એ કુંડળ ઝળહળે, કાનની અંદર કુંડળો પહેરેલા હોય અને એ કુંડળ ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય અને એ ઝળહળતો હોય પ્રકાશ, એવો પ્રકાશ પરમાત્માનો છે. એ કુંડળો છે ને એ ચમકે છે. કાનમાં કુંડળ ઝળહળે થાય ચમકાર, એ પ્રકાશ છે ને જેમ વીજળીનો પ્રકાશ થાય ને એવો પ્રકાશ છે ભગવાનનો. એવું પરમાત્માનું તેજ છે દત્ત ભગવાનનું. એટલા માટે કહ્યું છે જટા શિર પર બીજ ચંદ્ર ભગવાનનું સ્વરૂપ છે. એવું સુંદર મજાનું પરમાત્માનું સ્વરૂપ છે. એના વિશાળ ભાલની અંદર તિલક કરેલું છે. સુંદર મજાનું ચંદનનું તિલક કરેલું છે ભગવાન દત્તનું. અને જેમ ભગવાન સૂર્યનારાયણ ઉદય પામે અને એનો પ્રકાશ આખા જગતની અંદર ફેલાય, એમ એનું જે તેજ છે ને આ વિશ્વની અંદર ફેલાય છે. એનું લલાટ ચમકે છે, લલાટની અંદર તેજ છે. અને એવું સૌમ્ય પરમાત્માનું સ્વરૂપ છે. એનું નાક નમણું છે અને પ્રેમનો સાગર છે. અને એમના નયનની અંદરથી સુંદર મજાની અમી દ્રષ્ટિ થાય છે. એ ઉભરે નયનની માય, એટલે એ નયનમાંથી જ્યારે ભક્તની સામે દ્રષ્ટિ કરે છે ને એવી મીઠી નજર કરે છે. એનું કલ્યાણ ને કલ્યાણ કરે છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાન એ ગિરનારી મહારાજનું સ્વરૂપ છે. એના ખંભે જોડી છે, તેમજ એની 6 ભુજાઓ છે. ભગવાનના 6 હાથ છે, તેમજ હાથની અંદર આયુધો ગ્રહણ કરેલા છે. ઓ ખંભે જોડી ષડભુજા આયુધ નક્ષત્ર છે, સપ્ત ઋષિઓનો તારામંડળ છે. એ આ તમે રાત્રિના સમયે ક્યારેક ગિરનાર ચડવા જજો, બરોબર 16 કળાએ ચંદ્ર ખીલ્યો હોય અને ત્યારે તમે દત્ત ભગવાન પાસે જાજો અને આકાશમાં એકવાર દ્રષ્ટિ કરજો. આખું આકાશ મંડળ ગિરનારની પરિક્રમા કરતું હોય ને એવું દ્રશ્ય દેખાશે. અને એ
સુંદર મજાનું આખું દ્રશ્ય રહી છે. આ નયનોને આનંદ આવી જાય એવું પરમાત્માનું આ ગિરનારીનું સ્વરૂપ છે. એટલા માટે આવો એ ગિરનારી મહારાજને આપણે યાદ કરીએ. શ્રી ગુરુદેવ આવું ભગવાનનું સ્વરૂપ છે જેને સૂર્ય ચંદ્ર 9 લક્ષ તારા 9 લાખ તારાઓ છે ને એ પણ એની પરિક્રમા કરે છે. એવું ભગવાનનું સ્વરૂપ શાસ્ત્રની અંદર બતાવ્યું છે. એકવાર ગિરનારી મહારાજના ચરણની અંદર મસ્તક નમાવી દો ને એટલે કલ્યાણ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. તો અહીંયા આ ચરિત્રને આપણે વિરામ આપી અને શિવ ચરિત્રની કથાને શ્રવણ કરીએ ત્યારે મનુ મહારાજની ત્રીજી પુત્રી જેનું નામ પ્રસૂતિ હતું એમના લગ્ન બ્રહ્માજીના પુત્ર પ્રજાપતિ દક્ષ પ્રજાપતિની સાથે થયા છે. આ કથા છે ને અહંકારનો નાશ કરનારી કથા છે. જે જીવ સાંભળે છે ને એના અહંકારનો દરિદ્રતાનો નાશ થઈ જાય છે. આ કથા એવી છે. અને શિવ ચરિત્રની કથા કહેવાય, સતી ચરિત્રની કથા કહેવામાં આવે છે. તો એક સમયે દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી એ સતી છે, સ્વયં જગદંબા છે, એ સતીના લગ્ન છે એ ભગવાન શિવની સાથે કર્યા છે. અને એ પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિની પુત્રીનું નામ સતી એટલે સ્વયં જગદંબા. એના વિધિવત વિવાહ ભગવાન શિવની સાથે થયા છે. કારણ કે જો 3 પાત્ર એવા છે, એક સતી, સીતાજી અને રૂકમિણીજી, ત્રણેય આ ભગવાનની સાથે લગ્ન કરવા માટે એમણે ઉપાસનાઓ કરેલી હતી. એમણે ભગવાનનું તપ કરેલું હતું. સતીજી એનો પૂર્વજ શિવ પુરાણમાં તો બહુ વિસ્તારપૂર્વકની કથા છે, પણ અહીંયા શિવને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ સુધી એણે તપ કર્યું છે. ત્યારે સતી તત્વ એ શિવ તત્વને પ્રાપ્ત થયું છે. સીતાજીએ પણ જગદંબાની ઉપાસના કરી છે, એનાથી એને રામ મળ્યા છે. રૂકમિણીજીએ ભગવાનની ઉપાસના કરી હતી, અનેક વ્રતો તપો કર્યા, ત્યારે કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે સતીએ શિવની ઉપાસના કરી છે. એના કારણે શિવની સાથે એનું લગ્ન થયું. સમય ગયો અને એકવાર એવું બને છે કે દક્ષ પ્રજાપતિ એ સર્વના પ્રજાપતિ રાજા હતા, પણ પોતાની સંપત્તિનું, શક્તિનું અહંકાર હતો. એટલે હંમેશની માટે જે અહંકારી જીવ છે ને એ ક્યારેય પરમાત્માની નજીક પહોંચી શકતો નથી. એટલે દક્ષ પ્રજાપતિએ રાજસભા આખી ભેગી કરી અને એની અંદર બ્રહ્માજી, ભગવાન ઇન્દ્ર, 10 દિક્પાલો, ઋષિ મુનિઓ, અનેક દેવી દેવતાઓ બધા બેઠા છે. શિવ પણ છે, બ્રહ્મા છે. એ સભાની અંદર કહ્યું
બધાને નમસ્કાર કર્યા, કારણ કે જગત પિતા બ્રહ્મા છે એટલે દક્ષ પ્રજાપતિના પિતા છે બ્રહ્મા. બધાને નમસ્કાર કર્યા. સભાની અંદર આવ્યા એટલે એ સભાની અંદર બધા ઊભા થઈ ગયા. એક દક્ષ પ્રજાપતિ એ આવ્યા એટલે બધા સભાસદો ઊભા થઈ ગયા. એમાં બ્રહ્મા અને શિવજી એ બંને પોતાના આસન ઉપર બેઠા હતા એટલે એ બેઠા રહ્યા, એ ઊભા ન થયા. અને દિક્પાલો ઋષિમુનિઓ બધા ઊભા થઈ ગયા એટલે દક્ષની દ્રષ્ટિ છે ને કોની સમક્ષ ગઈ? અને અહંકારી વ્યક્તિનું એવું જ હોય ને. આ દક્ષની કથા તો છે પણ આપણે સમજવા માટેની કથા છે. અહંકારી વ્યક્તિને સમજવા માટે, અહંકારનો નાશ કરવા માટેની કથા છે. જો સભાની અંદર બહુ જાજા મહેમાનો બેઠા હોય, બહુ મોટી સભા ભરાણી હોય કે મોટું આયોજન હોય, એની અંદર આપણે જઈએ એટલે બધા ઊભા થઈ જાય એની સામે આપણે ન જોઈએ. ઊભું કોણ નથી થયું એની સામે જોઈએ. ઊભા થઈ ગયા એની સામે દ્રષ્ટિ ના હોય. આપણને આદર ભાવ સત્કાર કોને આપ્યો છે ને એની સામે દ્રષ્ટિ ને, આપણને કોને માન નથી આપ્યું એની સામે દ્રષ્ટિ પેલા એ તરત મગજમાં આવી જાય કે એને આપણને ઊંચો હાથે નથી કર્યો, એને આપણને બોલાવ્યો નથી, એને આદર સત્કાર આપણને આપ્યો નથી. એ તરત અહંકારી વ્યક્તિના મગજની અંદર આવી જાય, એ ડાઉનલોડ થઈ જાય, સેવ થઈ જાય. એટલે અહંકારનો નાશ કરવા માટેની કથા. દક્ષ પ્રજાપતિએ જોયું કે બ્રહ્મા તો મારા પિતા છે એટલે એ તો કદાચ મને નમસ્કાર ના કરે કાંઈ વાંધો નહીં, પણ એની બાજુમાં બેઠા છે એ મારા જમાઈ છે, એ શિવ છે. એને કેમ મારી સામે નમસ્કાર પણ ના કર્યા, ઊભા પણ ના થયા? જમાઈને સાસરાનો સંબંધ કેવો છે? સાસરા આવે એટલે જમાઈને ખરેખર ઊભું થઈ જવું જોઈએ ને, એને પગે લાગવું જોઈએ, જેવો જે સમયમાં સત્કાર થતો એવો કરવો જોઈએ, એની માન મર્યાદા વગેરે. આ તો શિવ છે, કારણ કે એ તો જગત પિતા છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, એ તો ભગવાન શિવ છે. અને એ તો અહંકારનો નાશ કરી નાખે એ છે, કારણ કે નાશક દેવ છે. પાલન, પોષણ અને નાશક, પ્રલયના દેવતા છે. શિવ છે ને એ આજ્ઞા કરે ને પ્રકૃતિને ત્યારે પ્રલય થાય. આ ભૂકંપ આવે ને એ શિવ આજ્ઞા કરે ને તો ભૂકંપ આવે, શિવ આજ્ઞા કરે તો વાવાઝોડું આવે, શિવ આજ્ઞા કરે તો મોટો વરસાદ આવે, શિવ આજ્ઞા કરે તો આ પવન આવે. આપણે બહુ પવન આવે તો કોને? હનુમાન દાદાને પ્રાર્થના કરીએ ને, હે પવન પુત્ર તમે ધ્યાન રાખજો. એ કોણ છે? શિવનો અવતાર છે. એટલે એ શિવ છે ને એ ધારે ત્યારે પ્રલય કરી શકે. પણ દક્ષ પ્રજાપતિ એ તત્વને ઓળખી શકતો નથી કે આ તો દેવનો દેવ એ મહાદેવ છે. આની પાસે તો બધા ગુણો છે, સર્વ ગુણ સંપન્નમ. એટલે શિવે દૂરથી નમસ્કાર કર્યા, ઊભા ન થયા. એટલે દક્ષના એ મગજની અંદર ડાઉનલોડ થઈ ગયું, સેવ થઈ ગયું કે મારા જમાઈ ઊભા નથી, બાકી બધા ઊભા થઈ ગયા. મને એનું દુઃખ છે, મારા જમાઈ કેમ ઊભા નથી, હું આવ્યો. અને શિવને મનમાં નથી કે મારા સસરા છે, મારે ઊભું થઈને એને આદર ભાવ આપવો પડે, કારણ કે એ તો ભગવાન છે. શું કામ? અહંકાર હોય ને ત્યાં સુધી દેવતા એ તત્વ કોણ છે, સત્વ તત્વ કોણ છે એને ઓળખી શકીએ નહીં, એને પારખી શકીએ નહીં. એ વહી જાય પછી એની આપણને ઓળખ થાય. સત્ય વસ્તુ એ વહી જાય પછી આપણે એને ઓળખી શકીએ, ઓહો એ તો બહુ સારા હતા, ઓહો આમાં એટલી શક્તિ હતી. અથવા તો એનું અપમાન કરી નાખો ને પછી પસ્તાવો થાય. પછી દેવ હોય, બ્રાહ્મણ હોય, ગુરુ હોય, યતિ હોય, સતી હોય, સંન્યાસી હોય, સજ્જન વ્યક્તિ હોય કે વડીલો હોય, આપણે એને ઓળખી ના શકીએ ને એટલે એનો આદર સત્કાર ભૂલી જાય. અહીંયા દક્ષ છે ને શિવને ઓળખી નથી શક્યો એટલે એને માન નથી આપ્યું. પછી તો એને નક્કી કર્યું કે હવે આ મારો જમાઈ છે પણ આ તો મારો વિરોધી હોય એવું લાગે છે મને. પછી એ આજ્ઞા કરે છે, હે બ્રહ્મા મારે એક યજ્ઞ કરવો છે અને એ યજ્ઞમાં
બધાને આમંત્રણ આપવું છે અને સરસ મજાનો મોટો યજ્ઞ કરવો છે, મોટો ધર્મ મંગલ મહોત્સવ કરવો છે અને બધાને મારે આમંત્રણ આપવું છે ને જોરશોર આયોજન કરવું છે. દક્ષ પ્રજાપતિએ આવી ઘોષણા કરી. શિવજી બધું સાંભળે છે પણ એ શિવજીના વિરોધમાં, કારણ કે એ શિવ તત્વના દક્ષ પ્રજાપતિ ઓળખી નથી શકતા, એ વિરોધી છે. કારણ કે એ તત્વને જાણતા નથી. જ્યાં સુધી એ તત્વ જાણવા ન મળે ત્યાં સુધી એની અનુભૂતિ થાય નહીં. આપણે ઘણા સમયથી ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હોય ને, અમે તો ગયા વર્ષે એક વિડિયો એવો જોયો હતો, એની અંદર એ શિવ તત્વનો એક વિરોધ હતો. એ વિરોધમાં એવું સાંભળવા મળ્યું કે શિવ તત્વ છે ને, એ શિવ છે ને, એ આવી અને એ ચરણમાં પડે છે. દેવનો દેવ મહાદેવ એ આવી અને એક વ્યક્તિના ચરણમાં પડે છે. એના દિક્પાલ થઈને ઉભા રહે છે, એના દ્વારપાલ થઈને ઉભા રહે છે. દેવને દ્વારપાલ બનાવી દીધા. આવી કથા, આવો વિડિયો સાંભળેલો. ખરેખર આવું છે નહીં. આપણને વિરોધ કે એવું નથી, પણ સત્ય વસ્તુ છે એ કહું છું. શિવ કોઈથી કોઈના દાસ હોય નહીં, આપણે એના દાસ થવું પડે. શિવ કા દાસ કભી ના ઉદાસ. તમે શિવના દાસ થાવ ને એટલે તમને કોઈ દિવસ ઉદાસ ન કરે. મહાદેવ મહાદેવ કરો એટલે પાપનો નાશ થઈ જાય. શિવ એટલું એકવાર બોલે ને તોય તમારું કલ્યાણ થઈ જાય. કારણ કે યજુર્વેદમાં કીધું શિવ નામેતી કલ્યાણમ. શિવનું નામ જ કલ્યાણકારી છે. અને ઘણા તો શિવનું નામ લેવામાં ઘણા એમ કે અમારે કપડા ખીલાવા છે, શિવડાવા એમ ના બોલે. એટલે શિવનું નામ લેવામાં તો કલ્યાણ છે. ન લ્યો ને નામ, કે એનો વિરોધ કરો ને તમારી અજ્ઞાનતા છે. તમારા ભાગ્યમાં ન હોય એટલે એનું નામ તમારા મુખમાં ન આવે. બાકી કોઈ દિવસ જીવનમાં નામ ન લીધું હોય ભગવાનનું, પણ અંત સમયે એકવાર તમે એનું નામ લઈ લો તો એ જીવનનો છુટકારો થઈ જાય. ઓલી એક વાત છે ને, સાહિત્યકારો કરે છે ને, એક બાપા હતા, એનો અંત સમય હતો, કોઈ દિવસ ભગવાનનું નામ નહોતું લીધું. તો એના છોકરાઓને એમ થયું કે છેલ્લે રામનું નામ લઈ લે ને તો આનું મૃત્યુ સુધરી જાય, આનો મોક્ષ થઈ જાય અને મુક્તિ મળી જાય. તો એનો એક સંસ્કારી પુત્ર હતો ને, એ ગામમાં રામજી મંદિર હતું ને, ત્યાં રામસાગર હતો. તો એ રામસાગર લઈ અને બાપા પાસે આવ્યા અને બધા એનો છેલ્લો શ્વાસ, જીવ નહોતો જાતો. તો કીધું એ દીકરાએ કે બધા ભાઈઓ ચારે છોકરા હતા ને ભેગા થઈને કે આપણે બાપાને આ રામસાગર બતાવીને એટલે ભૂલમાં જો રામ એમ બોલી જાય ને તો આની મુક્તિ થઈ જાય. રામસાગર લઈ અને એના દીકરા આવ્યા, બાપાને બતાવ્યો રામસાગર. થોડુંક બોલી શકતા બાપા. તો કીધું કે બાપા આ શું કહેવાય, અમારા હાથમાં છે, આને શું કહેવાય? તો અજ્ઞાની જીવ હોય ને, એના ભાગમાં પરમાત્માનું નામ ન હોય ને, મુખમાં કોઈ દી નામ ન લીધું એટલે ભગવાનનું નામ ન આવે. બાપાએ શું કીધું ખબર? આ તો તંબુરો છે, આને તંબુરો કહેવાય. એટલે છોકરાએ નક્કી કરી લીધું કે હવે તો બાપા કોઈ દી રામનું નામ નહીં લે. આ રામસાગર છે તોય તંબુરો કીધો એટલે આનું આખું આયુષ્ય છે ને હેળે. હવે આની મુક્તિ નહીં થાય. એટલે આવું થાય. કોઈ દિવસ નામ ન લીધું અને એ દેવતાનો વિરોધ કર્યો હોય ને, પછી છેલ્લે કઈ દય સૂજે નહીં અને મૃત્યુ બગડી જાય. એની સદગતિ ન થાય, એની દુર્ગતિ થાય. એટલે અહીંયા શિવ છે ને એ મહત્વનું તત્વ છે. શિવ નામ સાંભળવાથી ને લેવાથી કલ્યાણ થાય છે. એટલે દક્ષ પ્રજાપતિએ શિવનો વિરોધ કર્યો. એટલા માટે કોઈ દેવતાઓની નિંદા થતી હોય ને સાંભળવી પણ નહીં. ભાગવતજીમાં તો કીધું છે કે નિંદા સાંભળો ને તો તમે ત્યાં એને મૃત્યુદંડ આપી શકો, ત્યાં સુધીની ભાગવતમાં છૂટ આપી છે. અને કદાચ એ શક્તિ તમારામાં ના હોય ને તો તમારા ગુરુની, તમારા દેવની, ઈષ્ટદેવની, બ્રાહ્મણની, ગુરુની એ નિંદા થતી હોય ને તો ત્યાંથી દૂર વયું જવાનું. કદાચ તમારાથી એ સહન ન થાય, તમારામાં શક્તિ ના હોય ને તો. એટલા માટે ધર્મની, દેવોની
સંપ્રદાયની ક્યારેય નિંદા ન કરવી. આપણો સત્ય સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે. અત્યારે ઘણા બધા ધર્મો છે, પણ સર્વથી શ્રેષ્ઠ ધર્મ હોય ને તો એ સત્ય સનાતન ધર્મ છે. અને આ સનાતન ધર્મની અંદર તમામ સંસ્કૃતિ સમાયેલી છે. એટલા માટે અમને તો જ્યારે આવી કથા કરવાનો અવસર મળે ને ત્યારે અમારી ગજગજ સાતી પૂરે. કારણ કે આ સત્ય સનાતન ધર્મની પરંપરા છે, આ ઋષિઓની પરંપરા છે. અમે તો એ જ વિચારીએ કે અમારા યજમાનનું કલ્યાણ કઈ દિશામાંથી થાય, કયા મંત્રથી થાય, કયા પુરાણમાંથી થાય. એ સત્ય સનાતન ધર્મની પરંપરા છે, બ્રાહ્મણની પરંપરા છે, ઋષિઓની પરંપરા છે. એટલા માટે અહીંયા શિવનો વિરોધ કર્યો છે. શિવનું નામ નથી લીધું, શિવને આદર ભાવ સત્કાર નથી આપ્યો દક્ષે. સમય ગયો અને બધાને દક્ષ પ્રજાપતિએ કીધું કે મારે મોટામાં મોટો યજ્ઞ હોય ને કરવો છે. એટલે ભૃગુ ઋષિ ને એના બધા આચાર્યો હતા, બ્રાહ્મણો હતા, એને કીધું કે આપણે યજ્ઞ કરવો છે. સર્વશ્રેષ્ઠ યજ્ઞ કયો છે કે જે શિવના વિરોધમાં થઈ શકે? તો ભૃગુ ઋષિ ને બધા ઋષિઓ હતા, એને કીધું કે તમે યજ્ઞ કરો. તો દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રમાં ગયા છે, હરિદ્વાર. બધા ગયા છો હરિદ્વાર, ત્યાં કનખલ ક્ષેત્ર છે ને, ત્યાં દક્ષ પ્રજાપતિનું ત્યાં મંદિર છે, જ્યાં યજ્ઞ થયો હતો ને એ સ્થળ છે. અમારી પાછી વૈશાખ મહિનામાં ત્યાં જ હમણાં કથા છે, ભાગવત કથા. એ યજ્ઞ સ્થળની નજીક જ છે, હરિદ્વારમાં. દિવાળી ઉપર પણ હતી. એક કનખલ ક્ષેત્ર હરિદ્વારમાં આવેલું છે, ઉત્તરાખંડમાં. એ સ્થળ ઉપર દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરવા જાય છે અને બૃહસ્પતિ સ્તવ નામનો યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ શિવના વિરોધમાં કર્યો. પછી યજ્ઞનું આયોજન કરી નાખ્યું, બધાને આમંત્રણ આપી દીધું, બધું જ આયોજન ફિક્સ થઈ ગયું. બધાને આમંત્રણ આપ્યું, પણ એમની પુત્રી સતી અને શિવ આ બેને આમંત્રણ નથી આપ્યું. બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છે. બધા જાય છે યજ્ઞમાં, પોતાના વિમાનો લઈને જાય. એવામાં એવું બને છે કે કૈલાસ પર્વત ઉપરથી ઇન્દ્ર અને ઇન્દ્રાણી નીકળે, બ્રહ્માણી, બધા દેવતાઓ નીકળતા હતા. તો સતીને તો આ ખબર નથી કે મારા પિતાશ્રીને યજ્ઞ છે. એટલે દેવાંગનાઓ નીકળે ને એ સતીજીની પાસે આવીને કહે કે તમારે યજ્ઞમાં નથી આવવાનું. એટલે સતી કહે છે કે ક્યાં યજ્ઞ છે, ક્યાં તમે જાવ છો બધા તૈયાર થઈને? એટલે કહ્યું કે અમે તો તમારા પિતાશ્રીની ત્યાં સરસ મજાનો મોટો યજ્ઞનું આયોજન કર્યું છે, બહુ સરસ આયોજન છે, ત્યાં બધાને આમંત્રણ આપ્યું છે, અમારે આમંત્રણ પત્રિકાઓ આવી ગઈ છે, એટલા માટે એમ જાય છે. તમારે નથી આમંત્રણ, તમારે નથી આવું. અને ઘણા જીવે એવા હોય ને, એ ચાય કરી અને જેને આમંત્રણ ન હોય એને ચાય કરીને કે તમારે આમંત્રણ નથી, તમારે અહીંયા જમવાનું નથી, તમારે અહીંયા વ્યવહાર નથી. એ શું કામ? એ ચાય કરીને તમારે અહીંયા વ્યવહાર નથી. એટલે એ દેવતાઓ એ સતીને દેવાંગનાઓ કહે છે કે તમારે કેમ આમંત્રણ નથી, તમારા જ પિતાની ઘેરે યજ્ઞ છે. આ સમાજની અંદર, આ સમયની અંદર કોઈ દુઃખી વ્યક્તિ થતું હોય ને તો એને એના દુઃખની અંદર સહભાગી વ્યક્તિઓ ઓછા મળશે. દુઃખની અંદર વધારે જેમ દુઃખ આવે ને એવી વાત કરે, દુઃખનો વધારો કેમ થાય છે? એટલા માટે અહીંયા સતી છે ને, એને વાત સાંભળીને કે મારા પિતાની ને યજ્ઞ છે, તો કે હા અમે બધા જો ન્યા જ જઈએ છીએ. આપણે લગ્ન કે કઈ આમંત્રણ આપણા સગા સંબંધી હોય તો આપણી વાહન વ્યવસ્થા જે હોય આમ તૈયાર થઈને જઈએ ને, ઠાઠ માઠથી જઈ પ્રસંગમાં. આમ આવે તો જોઈ રે કે ઓહો, એમ બધા દેવતાઓ તૈયાર થઈને જાય છે. સતીને ખબર પડી કે મારા પિતાની ઘેરે યજ્ઞ છે અને મને આમંત્રણ નથી આપ્યું, એનું કારણ શું હશે? ત્યારે એ દીકરી છે દક્ષ પ્રજાપતિને દુઃખ થાય છે કે મારા પિતાની ઘેરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં. અને સાહેબ તમારે ત્યાં વાલા ભક્તો દીકરી હોય, એ દીકરીને તમારા પ્રસંગની અંદર તમે આમંત્રિત ન કરો એટલે દીકરીને ખૂબ જ દુઃખ થાય. અહીંયા સતી છે ને એ દુઃખી થાય છે, એનું હૃદય રડે છે.
અને ભાગવતજીમાં કીધું છે એ પુત્રી છે ને ખૂબ દુખી થઈ છે, સતીજી ખૂબ દુખી થયા છે, એ રડે છે. શિવની પાસે જાય છે, કહે છે કે હે સ્વામીનાથ, મારા પિતાના ઘરે યજ્ઞ છે, બધા દેવતાઓ જાય છે, દેવાંગનાઓ જાય છે, ઋષિઓ જાય છે, તો ચાલો આપણે નથી જવું. શિવજીને તો ખબર છે કે ત્યાં જવામાં સારું નથી, એટલે સતીને કહે છે તમારી સાચી વાત છે, તમારા પિતાશ્રીને ઘેરે યજ્ઞ છે, પણ હું તમને કહું છું કે ખરેખર ત્યાં જવામાં તમારું કલ્યાણ નથી. આપણને આમંત્રણ પણ નથી અને કલ્યાણ પણ નથી. ભાગવતજીમાં કીધું છે કેટલા વ્યક્તિની ઘેરે આમંત્રણ વગર જઈ શકાય. કથમ સૂતાયાહ પિતૃ ગૃહે કૌતુકમ નિશમ્ય દેહ સુવર્ય નૈતંગમ અનાહુત અપ્ય ભયંતિ સૌંદર્યમ ભરતુર ગૃહો દેહ કૃતશ્ચ કેતનમ. કેટલા વ્યક્તિને ઘેરે આમંત્રણ વગર જઈ શકાય? ક્યાં ક્યાં સ્થળે જઈ શકાય? શિવજી અને પાર્વતીના સંવાદમાં આવે છે, ભાગવતજીમાં કીધું છે કે પોતાના પિતાને ઘેરે દીકરીને આમંત્રણની જરૂર નથી. એના બાપની ઘેરે કઈ પ્રસંગ હોય ને, દીકરીને આમંત્રણ દેવાની જરૂર નથી, દીકરી એની હાથે આવી જાય. બીજું, ગુરુને ઘેરે એક શિષ્ય ગુરુને ત્યાં પ્રસંગ હોય ને, કદાચ કોઈ ઉત્સવ ઉજવાતો હોય, આપણે ગુરુ પૂર્ણિમા કોઈ આમંત્રણ આપવામાં આવે છે? તમે જોયું કોઈ દી ગુરુ કોઈને ઘેરે કેવા આવ્યા? આ ગુરુ પૂર્ણિમા છે, અષાઢ સુધી પૂર્ણિમા 16 તારીખે છે, તારે મારી પૂજા કરવા આવવાનું. ક્યાંય સાંભળ્યું નહીં. ભાગવતજીમાં કીધું છે ગુરુનો ઘેરે આમંત્રણ વગર જઈ શકાય. ગુરુને ત્યાં પ્રસંગ હોય, પિતાને ત્યાં પ્રસંગ હોય. ત્રીજું, આપણે અત્યારે ક્યાં બેઠા છો? કથામાં બેઠા છો. અમારા તોય આપણે એક લૌકિક પરંપરા પ્રમાણે બધાને આમંત્રણ આપ્યું છે. અમારા યજમાન જોરુભાઈ એક પાછો બીજું સાહિત્યકાર એમ કે આવ નહીં આદર નહીં નહીં ને નો માને, તે ઘેરે કદી ન જઈએ ત્યાં કંચન વરસે ને. તમને આવકાર ન મળે ને નો જવાય. આવ નહીં આદર નહીં, તમે આમ પધારો અને ઊંચો હાથ ન થાય, આવો બેસો, તમારું સ્વાગત ન થાય ને તો ન્યા ન જવાય. આવ નહીં આદર નહીં નહીં ને નો માને, એના મુખની ઉપર સ્મિત હાસ્ય, તમે જાવ ની રાજી ના થાય ને તો તોય ન જવાય. નહીં ને નો માને, તે ઘેર કદી ન જઈએ પછી કંચન વરસે ને. પછી કદાચ ત્યાં સોનાના થાળમાં પગ ધોવે ને ત્યાં તો જવાય નહીં. અહીંયા શિવજી કહે છે કે ત્રીજું સ્થાન એવું છે કે કથા, જ્યાં હરિની કથા થતી હોય ને, આવી ભાગવત કથાઓ થતી હોય, ધર્મના સત્સંગો આમંત્રણની જરૂર નથી. ત્યાં તો તમે આમંત્રણ વગર પહોંચી જાવ ને, પરમાત્માનું કથાઓ સાંભળો, હરિ કથા, હરિ અનંતા, હરિ કથા અનંતા, એમાં તમે આનંદથી જઈ શકો. એમાં આમંત્રણની જરૂર નથી. તમે આજે આવ્યા એ પ્રેક્ટિકલી રીતે તમને સમજાવી દઉં આનો અર્થ શું થાય. તમે પહેલે દિવસે આવ્યા હતા, પછી તમને રોજ કેવું પડે કે ભાઈ તમારે છેલ્લે દી સુધી રોજ સવાર 9 વાગે કથા સાંભળવા આવવાનું છે? ન કેવું પડે. આપણો આત્માને એમ થાય કે હાલો આજ કથામાં જવું છે, તો પાછા આમંત્રણની જરૂર પડતી નથી. જેટલો સમય રહે તો એમાં આમંત્રણની જરૂર નથી. આવી કથા થતી હોય ને ત્યાં ભગીરથ કાર્યમાં જવું જોઈએ. એટલા માટે અહીંયાથી હું પણ તમને કહું છું કે તમારી સાથે પણ જેને આવે ને એના કથામાં લાવજો. હજી તો આજે કથાનો 3જો દિવસ છે, હવે 4 દિવસ બાકી છે. આ અવસર પાછો ન મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. આવી કથાઓ વારે વારે સાંભળવા ન મળે. એટલા માટે આવું જયારે ભાગીરથ કાર્ય હોય ને ત્યારે આમાં સહભાગી થવું જોઈએ. તન મન ધનથી, આપણી પાસે ધન હોય તો ધનથી, તન એટલે આપણા શરીરથી, દેહથી, મનથી આ બધી કથાઓ શ્રવણ કરવી જોઈએ, સહભાગી થવું જોઈએ. એટલે કથામાં આમંત્રણ વગર જઈ શકાય. એમાં કોઈ આમંત્રણની જરૂર નથી. પછી ચોથું સ્થાન છે
સાસરાને ઘેરે જમાઈને આમંત્રણની જરૂર નથી. સસરાને ઘેરે કઈ પ્રસંગ હોય ને તો કદાચ સસરા ભૂલી જાય તો સ્લેપ મારીને દીકરીને હારવાર ફોર વ્હીલમાં જેમાં મેળ આવે એમાં જઈ શકાય. જોકે કોઈ એવા મૂર્ખ સસરા ન હોય કે જમાઈને આમંત્રણ ન આપે છે. કોક અજ્ઞાની એવો જીવ હોય ને એને સમજાય નહીં. એટલા માટે સસરાને ઘેરે પણ આમંત્રણ વગર જઈ શકાય. તમે સસરાને ઘેરે ગમે ત્યારે જાઓ તો એમાં કોઈ દોષ નથી, આમંત્રણની જરૂર નથી. પ્રસંગ હોય ગમે ત્યારે જઈ શકાય. એટલે અહીંયા પાર્વતીજી શિવને યાદી કરાવે છે કે આ 4 સ્થળ શાસ્ત્રમાં એવા છે કે ત્યાં આમંત્રણની જરૂર નથી, અને તમે કહો છો કે આપણને આમંત્રણ નથી, માટે આપણે જવું જોઈએ. તો શિવે કહ્યું કે તમારી સાચી વાત છે, પણ ત્યાં જવામાં કલ્યાણ નથી સતી, તમારું અહિત થશે. હું તો તમને ના કહું છું કે તમે અત્યારે નથી જવું. ભલે ત્યાં પ્રસંગ યજ્ઞ બધું કરે છે એ સાચી વાત છે, પણ અત્યારે ત્યાં જવામાં કલ્યાણ નથી. જ્યારે શિવ તત્વ એ ના પાડે છે, ત્યારે અહીંયા દક્ષ પ્રજાપતિએ તો બહુ સરસ મજાનું આયોજન કર્યું. એ સમયમાં તો ભાગવતજીમાં વર્ણન છે કેટલાય સત્પુરુષો ત્યાં આવે છે અને કેટલાય યોગીઓ આવે છે, અને યજ્ઞ ઋષિમુનિઓ યજ્ઞ કરે છે. બૃહસ્પતિ સ્તવ નામનો યજ્ઞ કર્યો કનખલમાં, અને એ યજ્ઞની અંદર ઋષિમુનિઓ, ભૃગુ ઋષિ, પુખા દેવતાઓ વગેરે બધા જ પૂજન કરાવે છે. દેવતાઓ આવે છે. અહીંયા તો સતીએ હઠ લીધી કે મારે તો મારા પિતાને ત્યાં જવું છે. પછી યજ્ઞમાં જવા માટે તૈયાર થાય છે. ત્યારે શિવને ખબર હતી કે તમારું ત્યાં અકલ્યાણ છે, પણ શિવને ખબર પડી કે ભાગવતજીમાં તો એવું પણ વર્ણન છે કે પાર્વતીને ખૂબ મનવા, સતીજીને ખૂબ મનવા, પણ એ માનતા નથી. એટલે પછી કે છે કઈ વાંધો નહીં, તમે જાઓ, પણ ત્યાં તમારું અકલ્યાણ છે એ યાદ રાખજો, ત્યાં જવામાં સારું નથી. પછી તો શિવને ખબર હતી એટલે એનો એક ગણ છે વીરભદ્ર, એમને પોતાનું વિમાન તૈયાર કરાવે છે. અને સતીને તો શિવ ત્યાં સુધી કે તમારે અહીંયા જેટલા કપડા છે ને બધા હારે લઈ લેજો, કારણ કે શિવને ખબર હતી ને સતી પાછા આવવાના. એટલે કીધું તમારે જે લેવું હોય ને બધું તમારું બિસ્તરા તૈયાર કરી લેજો, એટલે તમારે ત્યાં રહેવામાં બધી અનુકૂળતા રહે. તમારે રોકવું હોય ને પછી. અને શિવને ખબર હતી, બધા વસ્ત્ર તૈયાર કરી અને સતી ત્યાંથી જાય છે, સાથે એમના ગણને મોકલે છે. સમય ગયો અને આ બાજુ દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ સ્તવ નામના યજ્ઞનો આરંભ કર્યો છે. ઋષિમુનિઓ બ્રાહ્મણો પૂજા કરાવે છે, વેદના મંત્ર બોલે છે, અને સતી આમથી આવે છે યજ્ઞની અંદર. ત્યાં મંડપની અંદર પ્રવેશ કર્યો એટલે એમની માતા એ પ્રસૂતિ દક્ષ બધાને જાહેર કરી દીધું હતું કે મેં સતીને શિવને આમંત્રણ આપ્યું નથી, એના વિરોધમાં મેં આ યજ્ઞ કર્યો છે. જો અહીંયા સતી કે શિવ કોઈ આવે તો એની સામે દ્રષ્ટિ પણ ન કરતા. આખા નગરને કહી દીધું. અને પછી દક્ષની પ્રજા એ એના જેવી જ હોય ને, એટલે સતીજી યજ્ઞની અંદર આવે, કોઈ એને આદર ભાવ સત્કાર ના આપ્યો, અને કહેવા લાગ્યા છે દક્ષ પ્રજાપતિએ દ્રષ્ટિ કરી છે પોતાની પુત્રીની સામે, એ વક્ર દ્રષ્ટિ કરી છે. અને એમ થયું કે મેં તો મારી પુત્રીને આમંત્રણ આપ્યું નથી, શિવને આમંત્રણ આપ્યું, છતાંય અહીંયા કેવી રીતે આવ્યા છે? ક્રોધે ભરાયા. આ બાજુ એમની માતા જે પ્રસૂતિ છે ને એના હૃદયની અંદર દુઃખ થયું કે મારી પુત્રી છે એ આવી, એ રાજી થયા. અને ભવન જબ
અહીંયા સતીજી મંડપની અંદર આવે છે અને એની માતાનું હૃદય છે ને એ દ્રવી ઉઠ્યું. મારી દીકરી આવી છે, મારી પુત્રી સતી આવી છે. અને આ સભાસદોએ કોઈ એની સામે દ્રષ્ટિ પણ નથી કરી અને આવકાર નથી આપ્યો. અને આ તો મારી દીકરી છે, દીકરીને આવકાર નથી આપ્યો. અંદરથી ખૂબ જ દુઃખ થાય છે. અને દીકરીએ એની માતાની સામે દ્રષ્ટિ કરીને એટલે એની આંખમાંથી દળદળ આંસુડા જવા લાગ્યા છે. પિતાના આંગણે જ્યારે દીકરી દુખી થાય ને ત્યારે એના પિતાની પ્રગતિ અટકી જાય. અને એ જ પિતાને ઘેરે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એના પિતાની હાર્દિક પ્રગતિ થાય છે, એના ભાગ્યનો પલટો થાય છે. એવું દીકરીનું મહત્વ છે. અને એમની માતા છે એ પ્રસૂતિ છે, એની સમક્ષ દ્રષ્ટિ કરી અને એને એની માતાએ આવકાર આપ્યો છે. આવ બેટા, અહીંયા તું બેસ. એને આવકાર આપ્યો, સત્કાર આપ્યો, એનું સ્વાગત કર્યું છે. પણ દક્ષ પ્રજાપતિથી આ જોવાયું નહીં. સાથે સખીઓ હતી, એમણે પણ આદર ભાવ આપ્યો છે, સત્કાર આપ્યો છે, આવકાર આપ્યો છે. સતી દક્ષ પ્રજાપતિએ દ્રષ્ટિ કરી. કારણ કે દક્ષ પ્રજાપતિએ શું કીધું હતું પેલા કે સતી આવે એને કોઈ આવકાર આપવાનો નથી, આદર આપવાનો નથી, સત્કાર આપવાનો નથી, મેં એને આમંત્રણ નથી આપ્યું. એટલે અભિમાનથી એ સભાસદોને પેલા ઘોષણા કરી હતી. અહીંયા પોતાની માતા છે ને, કારણ કે માતા છે ને એ પછી એના માટે દીકરો હોય કે દીકરી હોય એનો પ્રેમ સરખો હોય. કારણ કે મા તત્વ છે ને એનો બીજો એક અર્થ જ નથી થતો. મા શબ્દમાં આખું બ્રહ્માંડ પૂરું થઈ જાય. તમે મા શબ્દ બોલજો એટલે તમારું આખું મોઢું ભરાઈ જાય. કારણ કે મા શબ્દનો અર્થ આખું તમારું હૃદય ભરાઈ જાય. એનો બીજો અર્થ નથી. ત્યાં પૂર્ણ બ્રહ્મ